નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન એમાં આપણે આજના લેક્ચરમાંથી નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. પર્યાવરણ સાથે સંકળાયેલું ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ. તો મિત્રો, પર્યાવરણની અંદર આ ચેપ્ટરમાં જુદા જુદા મુદ્દાનો સમાવેશ કરેલો છે, જેમાં આપણે નિવસન તંત્ર અને તેના ઘટકો કયા છે એના વિશે ચર્ચા કરશું. આપણી એવી કઈ પ્રવૃત્તિઓ છે કે જેનો પર્યાવરણને ખૂબ નુકસાનકારક અસરો પહોંચાડી શકે છે, જેના દ્વારા એવી પ્રવૃત્તિઓ કઈ છે. ઓઝોન સ્તર કેવી રીતે બને છે અને કેવી રીતે નુકસાનકારક છે, અને આપણા દ્વારા જે નિકાલ થતો કચરો છે એનું પ્રબંધન કેવી રીતે કરવું, એની વ્યવસ્થા કઈ રીતે કરવી, એમ કુલ 4 મુદ્દા ઉપર આ ચેપ્ટરની આપણે ચર્ચા કરવાની છે. તો વધીએ આગળ ચેપ્ટર તરફ. તો સૌપ્રથમ ચેપ્ટરની અંદર પહેલો જ પ્રશ્ન આવે છે, ટૂંક નોંધ લખો પર્યાવરણ. તો મિત્રો, આ ચેપ્ટરની અંદર પર્યાવરણને લગતું હોવાથી પહેલી તો વ્યાખ્યા જ પર્યાવરણની આપેલી છે. કોને કહેવાય પર્યાવરણ? તો કોઈ પણ સજીવો છે એ સજીવોના જીવનને અને તેના વિકાસને અસર કરતી બાહ્ય પરિસ્થિતિ, બાહ્યનો મતલબ થાય બહારની પરિસ્થિતિ, અને બહારના જે પરિબળો છે એનો સરવાળો એટલે પર્યાવરણ. એટલે કે સજીવની આસપાસ જોવા મળતી બાહ્ય પરિસ્થિતિ અને જુદા જુદા પરિબળોનો સરવાળો એટલે પર્યાવરણ. તમે આ રીતે પણ વ્યાખ્યા લખી શકો છો. અને સજીવોના જીવન માટે સંકળાયેલું પર્યાવરણ, એમાં વિવિધ ઘટકોનો સમાવેશ થાય છે. અને આ ઘટકોમાં 2 પ્રકારના ઘટકો છે, જૈવિક અને અજૈવિક. જૈવિક ઘટકો તરીકે સજીવ અને અજૈવિક ઘટકો તરીકે તો મિત્રો, જૈવિક અને અજૈવિક ઘટકો પર પર્યાવરણ આંતર સંબંધિત છે અને એકબીજા પર આધારિત છે. પર્યાવરણ વગર જીવન શક્ય નથી. અને પર્યાવરણના જૈવિક અને આ અજૈવિક જે ઘટકો છે એનું બેલેન્સ, એની સમતુલા એ પર્યાવરણની સમતુલા માટે ખૂબ જરૂરી છે. આમ આ પૃથ્વી ઉપર વિવિધ પ્રદેશોમાં વિવિધ પ્રકારની આબોહવા છે, વિવિધ પ્રકારનું હવામાન છે, જુદા જુદા ભૂમિ પ્રકાર છે. બધી એકસરખી જમીન પણ હોતી નથી, અને ભૂતલીય પરિબળો, એક સરખા પરિબળો પણ હોતા નથી. જેમ પ્રદેશ બદલાય એમ આબોહવા, ભૂમિ પ્રકાર અને ભૂતલીય પરિબળો પણ બદલાતા રહે છે. તેથી જુદા જુદા પ્રદેશોનું પર્યાવરણ પણ બદલાય છે. આ ઉપરાંત મિત્રો, પૃથ્વી ઉપર જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓ સહિત ઘણા બધા એવા સજીવો છે જે પર્યાવરણની અંદર જન્મે છે અને સાથે સાથે પર્યાવરણને અનુકૂલિત પણ થાય છે, પર્યાવરણ સાથે મેળ બનાવે છે. અને જે પર્યાવરણ સાથે સંબંધ ન જાળવી શકે
એ વનસ્પતિઓ કે પ્રાણીઓ મૃત્યુ પામે. આમ પર્યાવરણના પ્રત્યેક ઘટકમાં થતો પ્રતિકૂળ ફેરફાર, પ્રતિકૂળ એટલે જો પર્યાવરણના એક પણ ઘટકમાં ફેરફાર થાય, વિરોધ ફેરફાર થાય, અનુકૂળનું વિરોધી છે પ્રતિકૂળ. અનુકૂળ એટલે સમાનાર્થી શબ્દ જેવું અને પ્રતિકૂળ એટલે વિરોધી શબ્દ જેવું. જો પર્યાવરણની ઘટકની અંદર ખલેલ પહોંચે તો સજીવોના સામાન્ય જીવનને પણ અસર કરે છે, જીવનને વેરવિખેર કરી દે છે. દાખલા તરીકે માત્ર ઠંડી થોડીક વધે તો પણ આપણને પર્યાવરણના આબોહવાની અંદર ફેરફાર થયો એટલે આપણને શરદી, ઉધરસ વગેરે આપણા શરીરની અંદર ફેરફાર શક્ય બને છે. આમ પર્યાવરણની અંદર ખૂબ આવા પ્રતિકૂળ ફેરફારોને કારણે સામાન્ય જીવનને અસર પણ થાય છે. આગળ વધીએ કે આ પર્યાવરણ સાથે સંકળાયેલો મહત્વનો ઘટક એટલે નિવસન તંત્ર. કોને કહેવાય? નિવસન તંત્ર. અને નિવસન તંત્રના ઘટકો કયા છે? તો મિત્રો ખાસ મહત્વનો પ્રશ્ન કે કોને કહેવાય નિવસન તંત્ર? તો નિવસન તંત્રની અંદર બધા સજીવો માં સૂક્ષ્મ જીવો, વનસ્પતિઓ, મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ કે જેની અંદર જીવ છે અને તેની સાથે સંકળાયેલા આજુબાજુનું ભૌતિક પર્યાવરણ, એના દ્વારા જે બનતું તંત્ર છે એને કહેવાય નિવસન તંત્ર. તો મિત્રો સજીવો અને તેમની સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ બે ભેગું થાય અને તંત્ર બને, એ તંત્ર એટલે નિવસન તંત્ર. નિવસન તંત્રના મુખ્ય બે પ્રકાર છે. તો પહેલો પ્રકાર કહેવાય સ્થળજ નિવસન તંત્ર. સ્થળજ માને કે જમીન ઉપર વસવાટ કરતા હોય એવા સજીવો માટેનું નિવસન તંત્ર. અને બીજું નિવસન તંત્ર છે જલજ નિવસન તંત્ર. જલજનો મતલબ થાય પાણીમાં જોવા મળતું નિવસન તંત્ર. તો સ્થળજ નિવસન તંત્રની અંદર આપણે જંગલ આવે, તૃણભૂમિ એટલે ઘાસવાળી ભૂમિ આવે, રણ પ્રદેશ આવે, અને જલજ નિવસન તંત્રની અંદર ખારા પાણીના દરિયા અને મીઠા જળવાળી નદી, ઝરણા, સરોવર, તળાવ, કુવા, આ બધા જ નિવસન તંત્રને જલજ નિવસન તંત્ર કહેવાય. તો વિશિષ્ટતા શું છે નિવસન તંત્રની? મિત્રો નિવસન તંત્ર કદમાં નાનું પણ હોઈ શકે અને મોટું પણ હોઈ શકે. એવું નથી કે નિવસન તંત્ર માત્ર મોટું ને મોટું જ હોય. નિવસન તંત્ર નાનું કે મોટું પણ હોઈ શકે છે. અને નિવસન તંત્રના સજીવો, વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો વગેરે એ ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે છે. પર્યાવરણ સાથે અનુકૂળ સાધીને પોતે જીવન જીવે છે. અને નિવસન તંત્રનું કોઈ વિશિષ્ટ બંધારણ હોય અને વિશિષ્ટ ચોક્કસ કાર્ય પણ હોય. આમ દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે એકમેક થઈ ભળી જાય છે અને કાર્ય શક્ય બને છે. આ થયું નિવસન તંત્રનું વિશિષ્ટતા. એના પછી આગળ વધીએ તો બગીચાને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે? કારણ તમને એ બગીચાનું ઉદાહરણ આપ્યું છે. કોઈ પણ સ્થળને આધારે તમને પૂછી શકે છે કે બગીચો શા માટે નિવસન તંત્ર ગણી શકાય? તો પહેલું તો બગીચા સાથે બે ઘટકો કામ કરે છે, જૈવિક અને અજૈવિક. પહેલું તો બધા સજીવો
અને તેની સાથે સંકળાયેલું પર્યાવરણ, એમાં રહેતા અજૈવિક ઘટકો, એની અન્ય એટલે એકબીજાની આંતરક્રિયાઓથી નિવસનતંત્ર રચાય છે. ગમે વિસ્તાર તમે લઈ લો, બગીચાનું નિવસનતંત્ર છે, એવી રીતે રણનું પણ નિવસનતંત્ર હોઈ શકે. તો બગીચામાં વિવિધ પ્રકારની વનસ્પતિ આપણને જોવા મળે. ઘાસ હોય, વૃક્ષ હોય, ગુલાબ, મોગરો, સૂર્યમુખી જેવા ફૂલવાળા છોડ, સપુષ્પી છોડ, ફળ ફળાદી આદિ હોય. વિવિધ પ્રાણીઓ પણ તમને ત્યાં જોવા મળશે બગીચામાં. દેડકા હોય, ખિસકોલી હોય, કાચીડા હોય, કીટકો, ઈયળો હોય, પક્ષીઓ હોય. તો આ બધા જ સજીવો એકબીજા સાથે સંકળાયેલા છે, માટે બગીચો નિવસન તંત્ર છે. તેમજ આ બગીચાની અંદર સજીવો છે એ વૃદ્ધિ પામે, પ્રજનન અને અન્ય ક્રિયાઓ એ અજૈવિક ઘટકો સાથે સંકળાઈને કરે છે. અજૈવિક ઘટકોમાં પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનિજ દ્રવ્યો અને ભૂમિ પણ અસર કરે છે. જેવી જમીન હોય એવા ફળ અને ફૂલ આવે, એવી વૃદ્ધિ ને વિકાસ થાય. આમ બગીચાને નિવસન તંત્ર ગણી શકાય, કારણ કે બગીચાની અંદર જૈવિક અને અજૈવિક ઘટકો પરસ્પર આંતરક્રિયા દ્વારા એકબીજા સાથે સંકળાયેલા છે. આગળ વધીએ પ્રશ્ન નંબર 4 તરફ. તો નિવસન તંત્રના ઘટકો સમજાવો. આપણે ક્યારના કહીએ છીએ નિવસન તંત્રના ઘટકો. મુખ્ય બે ઘટકો છે. બે ઘટકોમાં એક છે અજૈવિક ઘટકો, જેને કહેવાય જેનામાં જીવ નથી એવા ઘટકો, અને બીજું છે જૈવિક ઘટકો કે જેમાં જીવ છે. તો અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ કરી શકાય? તો અજૈવિક ઘટકોની અંદર નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકોનો સમાવેશ કરી શકાય, કે જેનામાં જીવ નથી છતાં પણ સજીવ ઉપર અસર કરે છે. એવા અજૈવિક ઘટકો છે, ખાસ યાદ રાખજો. તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ એટલે કે જમીન, પ્રકાશ, ખનિજ દ્રવ્યો, આ બધા જ નિવસન તંત્રની અંદર કાર્ય કરતા અજૈવિક ઘટકો છે. બીજો પોઈન્ટ છે આપણો જૈવિક ઘટકો. નિવસન તંત્રની અંદર જે સજીવ છે, જેનામાં જીવ છે, એ બધા જ સજીવોનો જૈવિક ઘટકોમાં સમાવેશ કરી શકાય છે. અને સજીવોમાં પણ ખોરાક મેળવવાની પદ્ધતિને આધારે, પોષણ મેળવવાની પદ્ધતિને આધારે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો એમાં પણ વર્ગીકરણ કરી શકાય છે. અને આ ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો એના નિર્વાહ હેતુથી પર્યાવરણમાં પોષણ સંબંધોની રચના થાય છે. પોષણ સંબંધો એટલે કે વનસ્પતિ ઉપર બધા જ સજીવો આધાર રાખે છે ખોરાક મેળવવા માટે, પોષણ મેળવવા માટે. તો આપણે આપણો જીવન નિર્વાહ ચલાવવા માટે પર્યાવરણના જુદા જુદા ઘટકો, જૈવિક ઘટકો જેવા કે ઉત્પાદકો ઉપર આપણે આધાર રાખવો પડે છે. તો ઉત્પાદકો એટલે શું? જૈવિક ઘટકોમાં પાછા 3 ભાગ પાડ્યા આપણે: ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. કોને કહેવાય ઉત્પાદકો? તો ઉત્પાદકો એટલે સિમ્પલ, સાદું વૃક્ષો, વનસ્પતિ. ઉત્પાદકો એટલે પોતે પોતાનો ખોરાક જાતે બનાવે એને ઉત્પાદક કહેવાય.
તો વનસ્પતિ સિવાય આ સૃષ્ટિની અંદર, આ વિશ્વની અંદર એવું કોઈ સજીવ નથી પોતે પોતાનો ખોરાક જાતે બનાવી શકે. રસોઈ બનાવી એટલે ખોરાક બનાવવો નથી, યાદ રાખજો. કાચી સામગ્રી પણ વનસ્પતિ આપે છે આપણને, ત્યારે આપણે બનાવીએ છીએ. ઘઉં આપણે જાતે ઉગાડી શકીએ નહીં, ઘઉં ઉત્પન્ન કરી શકીએ નહીં. તો ઉત્પાદકો એટલે વનસ્પતિ, અને વનસ્પતિ એ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ રંજક દ્રવ્યની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી આપણા માટે ગ્લુકોઝ એટલે કે શર્કરા અને સ્ટાર્ચ એટલે કાર્બોદિત જેવા કાર્બનિક સંયોજનોનું આપણા માટે નિર્માણ કરે છે. અને આપણે આગળ 6થા ચેપ્ટરમાં પણ એક વસ્તુ જોઈ હતી કે સજીવનો આધાર કાર્બન આધારિત તત્વો પર રહેલો, કાર્બન આધારિત ખોરાક પર રહેલો છે. દાખલા તરીકે કોને કહેવાય ઉત્પાદકો? તો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા હોય, સાયનોબેક્ટેરિયા, વિવિધ પ્રકારની લીલ, એ બધી જ ઉત્પાદકો છે. અને બધી લીલી વનસ્પતિ આ ઉત્પાદકો છે કે પોતે પોતાની રીતે આપણા માટે ને એના માટે પણ પોતે ખોરાક બનાવે છે. તો આ થયું જૈવિક ઘટક તરીકે. જૈવિક ઘટક તરીકે પહેલું તો ઉત્પાદકો. આગળ વધીએ. ઉપભોગીઓ, બીજો પોઈન્ટ મેન તમારો છે ઉપભોગીઓ. ઉપભોગીઓનો મતલબ એવો થાય બીજા ઉપર આધાર રાખવો પડે. આપણે વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ, બે રીતે આધાર શક્ય, પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ એટલે લીલું ઘાસ પણ ખાઈ શકે એવા સજીવો છે, અને પરોક્ષ એટલે એમાંથી વનસ્પતિમાંથી અનાજ, કઠોળ, શાકભાજી એમાંથી ખોરાક બનાવીને પણ આપણે ગમે તેમ કરીને વનસ્પતિ પર આધાર તો રાખીએ છીએ. તો ઉપભોગીઓ એટલે શું? અને ઉપભોગીઓનું બીજું નામ છે ઉપભોક્તાઓ, ગ્રાહકો પણ કહેવાય. તો જે સજીવો લીલી વનસ્પતિ દ્વારા એટલે કે ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલો ખોરાક એટલે કે બનાવેલો ખોરાક એના ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધાર રાખતા હોય એને કહેવામાં આવે છે ઉપભોગીઓ કે ઉપભોક્તાઓ. એટલે આપણે મનુષ્ય કે બધા પ્રાણીઓ વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ, માટે આપણે ઉપભોગીઓ છીએ. ગાય, ભેંસ વગેરે ઘાસ ખાય છે એટલે પ્રત્યક્ષ ઉપભોગી થયા, અને આપણે ઘાસ નથી ખાઈ શકતા માટે આપણે પરોક્ષ ઉપભોગીઓ થયા. દાખલા તરીકે ક્લોરોફિલ વગરના વિહીન વિષમપોષી સજીવો પણ કહી શકાય. અને ઉપભોગીઓના પાછા અંદર પેટા પ્રકાર છે. 4 પ્રકારના ઉપભોગીઓ છે. મેં કીધું એમ પ્રત્યક્ષ પણ છે અને પરોક્ષ પણ છે. તો પ્રત્યક્ષ ઉપભોગીઓ તો આ પહેલા ક્રમના એટલે તૃણાહારી. તૃણાહારી એટલે શાકાહારી, કે જેને ઘાસ ખાનારા સજીવો કહી શકાય. તો એને કહેવાશે પ્રથમ ક્રમના ઉપભોગીઓ. પ્રથમ ક્રમના માને કે પહેલું જ સીધે સીધો ખોરાકનો ઉપયોગ લીલી વનસ્પતિનો ઉપયોગ કરી શકે છે. તો એ થઈ ગયું તમારા માટે ઉપભોગીઓ. લીલી વનસ્પતિને ખોરાક તરીકે વાપરે છે એને કહેવાય તૃણાહારી સજીવો. દાખલા તરીકે ગાય, ભેંસ, બકરી, હરણ વગેરે. બીજા ક્રમ ઉપર આવે છે માંસાહારી. તો મિત્રો માંસાહારી સજીવો કોને કહેવાય? કે જે પ્રાણીઓ અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરે છે, અન્ય પ્રાણીઓના માંસનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેને માંસાહારી કહેવાય, નોનવેજ કહેવાય. એમાં 2 પ્રકારના ઉપભોગીઓ આવે. દ્વિતીય ક્રમના પણ આવે અને તૃતીય ક્રમના પણ આવે.
અને તૃતીય ક્રમના છે એમાં તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરી અને ખોરાક મેળવતા હોય એને દ્વિતીય ક્રમના ઉપભોગીઓ કહેવાય. દાખલા તરીકે સિંહ છે, સીધો ગાયનો કે હરણનો માંસ તરીકે ઉપયોગ કરી શકે છે. અને તૃતીય ક્રમના ઉપભોગીઓ કે જે અન્ય માંસાહારી પ્રાણીઓને પણ ખાય છે. માનો કે સિંહ મરી જાય તો એના માંસનો ઉપયોગ સમડી, બાજ વગેરે પક્ષીઓ કરી શકે છે. તો એ થઈ ગયા તૃતીય ક્રમના ઉપભોગીઓ. પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ અને તૃતીય ક્રમ. આગળ વધીએ તો સર્વાહારી. સર્વાહારી બધું ચાલે, માંસ પણ ચાલે અને વનસ્પતિ પણ ચાલે, બે ઉપર આધાર રાખતો હોય એવો આ સજીવ સૃષ્ટિની અંદર એકમાત્ર માણસ જ એવો છે કે જે વધારે પડતો શાકાહારી પણ છે ને માંસાહારી પણ છે, બે વસ્તુ છે. લગભગ 10% જ લોકો એવા હશે કે જે શાકાહારી પ્યોર વેજીટેરિયન હશે. બાકી તો 90%માં મિશ્રાહારી ગણાય, સર્વાહારી કહેવાય. મિશ્રાહારી કે વનસ્પતિ અને પ્રાણી બેયનો ઉપયોગ કરે. તો વનસ્પતિ છે, વનસ્પતિ અને પ્રાણી એમ બંનેનો ઉપયોગ કરી અને ખોરાક મેળવી શકતા હોય એવા સજીવોને સર્વાહારી સજીવો કહેવાય. દાખલા તરીકે પેલું તો મનુષ્ય, બિલાડી પણ ગણાય, વંદો, આ બધા સર્વાહારી છે. શાકાહારી પણ છે ને માંસાહારી પણ છે. એના પછી પરોપજીવીઓ. ઉપભોગીઓમાં બીજો પ્રકાર છે પરોપજીવીઓ. કે આ પરોપજીવીઓ શું કરશે કે યજમાન શરીરમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનું સીધે સીધું શોષણ કરે છે, અથવા જે શરીરની અંદર દાખલ થઈ ગયા હોય એમાંથી પ્રવાહીને શોષી લેશે. એમાં છે પ્લાઝ્મોડિયમ, યકૃત, કૃમિ, અમરવેલ. આ બધા પરોપજીવી કહેવાય કે બીજા ઉપર જ આધાર રાખતા હોય, એટલે કે બીજા સજીવ ઉપર જ આધાર રાખે એને પરોપજીવી કહેવાય. પર ઉપજીવી. અને મુખ્ય ત્રીજો પ્રકાર છે આપણો જે છે વિઘટકો. અને વિઘટકો એ આપણને ક્યાં જોવા મળે તો જે મૃત શરીરો હોય, મરેલા સજીવો હોય એમાંથી પોતે ખોરાક મેળવતા હોય એને વિઘટકો કહેવાય. એટલે કે સરળ કાર્બનિક પદાર્થોનું, યાદ રાખો, સરળ કાર્બનિક પદાર્થોનું વિઘટન કરવું એટલે વિઘટકો. પણ સરળ શેમાંથી થશે તો જટિલમાંથી. એટલે કે જટિલ પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહેવાય. દાખલા તરીકે અમુક પ્રકારના બેક્ટેરિયા, જીવાણુ, ફૂગ, જે મરેલા અવશેષો છે, મરેલા સજીવો છે કે સજીવોએ જે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કર્યો છે એમાંથી પોતે વિઘટન કરે અને પોતે પોષણ મેળવે, એને કહેવાય વિઘટકો. તો આ થયું નિવસન તંત્રના મુખ્ય ઘટકો કયા છે ને કયા કયા ખાસ મહત્વનો પ્રશ્ન છે. અને તમે તમારા શબ્દોમાં પણ આમાં ઘણું લખી શકો છો. તો આ થયું આપણા માટે નિવસન તંત્ર અને તેના ઘટકો વિશે ચર્ચા. આગળના લેક્ચરની અંદર આપણે આહાર શૃંખલા વિશે ચર્ચા કરશું. બસ, અસ્તુ. જય હિન્દ, જય ભારત.